પ્રથમ સતનું સત્પુરુષના ગુણ આવ્યાનું સ્વામિનારાયણ હરિ ચૈત્ર સુધી શાસનદેવ સ્વામી શ્રી સહજાનંદ શ્રી રઘુરામજી દાદા કાકના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ ભેદ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુકાઈ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા બનાવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પીતી નથી અને ફરલોકે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાન વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે કરે દેહને મૂકીને ભગવાનના ધામમાં બેઠે સુખ આપે એવું જ કરે. પણ દેહના સુખને આપે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ છે મુમુક્ષની છે તેમ સમજે તો આવે અને તેમ સમજે તો ન આવે એ પ્રશ્ન છે. આપણે મોટા પુરુષના સભામાં આવ્યા, મોટા પુરુષના ગુણ મેળવાયા. મોટા પુરુષના ગુણ આપવામાં આવે તો ભગવાન વિલાસ થઈ જાય અને અંતરમાં શાંતિ વધે, સુખ વધે અને ભગવાનનું સુખ આવે એ ભાવનું સુખ. અને જો થશે જગાએ પણ ભગવાન સત્પુરુષના ગુણ ન આવે તો અંતરમાં અશાંતિ રૂપે રહ્યા કરે અને ભગવાનનો રસ્તો પહોંચે નહીં. તે ભગવાનના સત્પુરુષના ગુણ આવ્યાનું કારણ મહારાજ કે ધ્યાન સમજે એવા સત્પુરુષ હોય કે જેને આ લોકમાં તો ત્યાં પ્રકૃતિના કાર્યમાં અહીંથી પ્રકૃતિ સુધી કોઈ જાતનો અક્ષરધામ જે ભગવાનનું ધામ એની અંદર જેવી વસ્તુ પહોંચેલી છે અને જે કંઈ કાર્ય કરે જે કંઈ જતન કરે તે એના માટે છે. ઘર લોકના માટે, ઘરલોકના સુખના માટે, અક્ષરધામના માટે, ભગવાનના રજૂ કરવા માટે જ છે. પણ આ લોકના સુખના માટે, આ લોકની અંદર માન મોટે કે રાજની સેવા સૂચના માટે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે નહીં. અને એવા જે પુરુષ છે એને એમ રહે કે મારા ગુણ મારે મારા ગુણ આવે ને આ જગતની વાસના નીકળી જાય અને પરલોકની વાસના થાય, ભગવાનનું વસ્તુ પહોંચે અને ભગવાનના ધામનો પામે. એનો મોટું પૂરું કેમ કે આત્મા છે આત્માનો મિત્ર છે, આત્મા આત્માનો શત્રુ છે. એમ પછી ગીતામાં પણ તો છે કે એ આત્મા જ્યાં સુધી નેતાઓને તો હવાથી મુક્ત ન થાય બધું પછી આત્મહત્યા થાય. જે પોતે આત્મહત્યારો થાય અને જો પોતે એના સત્પુરુષનો જોગ થાય અને જો પોતે એના ગુણ આવે તો એનાથી મુક્ત થાય. માટે મોટા પુરુષનો આવો મોટા પુરુષને માયાને જોડવા નથી, પ્રકૃતિને જોડવા નથી, વિષયને જોડવા નથી, જગતને જોડવા નથી. એમાંથી તો ઉછળવા, એમાંથી છોડવા અને ભગવાનને જોડવા એના માટેનો આ પ્રયત્ન એનું કાર્ય છે. આપણે રોગ હાથોની કાંકરી વાંચો પણ પેલી કડવી ગોળી થવાનું એટલે પણ હાથની
મીઠા ખવડાવવું હોતું નથી. ખાતરનું એટલે નાના છોકરાને ગોળી ખાવામાં એટલે શંકા નથી. મન લોભા ખાતરની કાંકરીમાં વળી જાય એમ કે આયા જરૂરી છે. એટલે એ પ્રલોભન એમાં આપણને આ લોકની અંદર જે કાંઈ છે તે આપણને આશ્વાસન આપે છે ભગવાન, એ બધું એ પ્રલોભન આપણને એમાંથી તોડવા માટે છે, પણ એમાં બંધાવવા માટે એની આસક્તિ માટે એ કાર્ય કરતા નથી. જે તે રીતે ભગવાનને આ લોકમાંથી તોડી અને ભગવાન પરલોકની પ્રાપ્તિ કરાવી પોતાને એવો ધ્યેય છે. કારણ કે એ સ્વામીની વાતમાં શબ્દ સ્વામીએ લખે કે બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને સ્ત્રી પરણાવે. 10 છોકરા હોય તો એ 10ના માટે ધમાલ કરી મૂકે, 10 વેવાઈ ને 10 હગવાવાળા ને એના માટે રડવું ને ખપવું કેટલી ધમાલ કરે, પણ એમાંથી પાછી વર્તી હોય નહીં. અને એમાં નાખ્યાનું કાન માયા તો જ ફૂટે જાણે મારા હાથમાંથી ગયો ને ગયો. હા, એમ છે કે જગતના જીવ છે, માયાના જીવ છે, સંબંધી છે, મા બાપ છે, પણ એને આ જગતમાં ઈચ્છે છે, આ વાસના છે, જગતનો મોહ છે. એટલે આપણને પણ એની અંદર છે જે હોમવા ન જ એને ઈચ્છા થાય, એને વિચાર આવે. પણ એને એવો વિચાર ના આવે, એવો વિચાર લાવનાર તો એક મજાલસા નીકળી, તે છે તે ગોપીચંદ્રની માં નીકળી. બીજાને આવો ઈચ્છા થવો આવો છે કે એ તો બહુ અઘરી વસ્તુ, કારણ કે જગત ભરી છે જીવમાં, એટલે કોઈને એવો ભાવ ન થાય મા હોય કે બાપ હોય કે ભાઈ ત્યાં છે કે ભગવાન ભજે અને ત્યાગી થાય ને નિર્વાસની થાય ને શાંતિ થાય, ભગવાનને મોટા પુરુષની સેવામાં જાય તો સારું, એવી ભાવના આટલી ન થાય. દરેકને માયામાં નાખવાનું જ કામ હોય અને ભગવાનને કે મોટા પુરુષને આ કામ હોય કે કેવી રીતે એ જીવ આ સ્વરાશમાંથી મુક્ત થાય, માયામાંથી કરે અને ગમપુરી લગતા ગર્ભાસના જે એના માટે દુઃખ છે એમાંથી આ જીવ ત્યારે મુક્ત થાય એવું જ એમને કામ હોય. એમને એવી કારણ કે એમની વૃત્તિ ભગવાનના ધામમાં છે, ભગવાનમાં વૃત્તિ છે. કે સ્વામીમાં એટલા આવી કે બાપના હૈયામાં સ્ત્રી કે છોકરાને સ્ત્રી કરવા, અને સાધુના હૈયામાં ભગવાન તે જીવને ભગવાનનો પ્રાપ્તિ કરાવે, જે ભગવાનને જોડે પણ માયામાં જોડે નહીં. આટલું છે. એટલે મહારાજ આ વચનાવતમાં આપણે એમ કહે કે સત્પુરુષના ગુણ આપણે લાવવા તો કેમ સમજણ કેમ તો મહારાજે પક્ષનું બાહેર ગુણનું જ આપ્યું છે. ભગવાનના ગુણ તો સત્પુરુષના ગુણ તો એ કલ્યાણકારી ગુણો ભગવાનના જ છે, અને એ સત્પુરુષમાં એ ગુણો આવેલા છે કારણ કે ભગવાનનું સ્વરૂપ બન્યા, ભગવત ભાવને બન્યા, ભગવાનનો એમને સંબંધ છે, સાક્ષાત થાય. એટલે ભગવાનના ગુણ એમમાં સહેજે વર્તતા હોય. પ્રથમનું 27 વાંચ્યું તો કેવું બધું મોટું લખ્યું છે, સત્પુરુષના ગુણનું આખું વચનાવત લખ્યું છે, અનંત લખ્યા. પણ એમાં ગુણની ગણતરી તો લખી ભાગે 30 ગુણ ને 32 ગુણ 39, પણ આમાં તો ગણતરી જ નથી. અનંત ગુણ, શુભ ગુણ, અનંત શુભ ગુણ ભગવાનના સત્પુરુષમાં રહેલા છે એવું લખ્યું. અને ભક્ત ચિંતામણીમાં એ જ વચનામૃતનું નિરૂપણ બીજા પ્રકરણમાં કર્યું, સત્પુરુષના ગુણના મહિમાનું નિષ્કુળાન સ્વામીનામાં પ્રતિપાદન કર્યું અને એક લખ્યું. આવી રીતે ભગવાનના સત્પુરુષ છે કોઈ કારણ થતી આ શક્તિ નથી, અને જે કાર્ય કરે તે પણ ભગવાનના ધામને સુખના માટે પ્રવૃત્તિ કરે. એવા જે સત્પુરુષ એના ગુણ આપણે મેળવવા તો કેમ આવે તો આપણે એનો મહિમા સમજાવવો જોઈએ, અને મહિમા એ કરીને એમાં મને વચને દેહ કરીને જોડાવવું જોઈએ. એના ગુણ આપણા ના આવે પણ એમની ગુણ આવે નહીં. એ ગુણ લાવવા માટે મહારાજે બાળકનામાં પણ કીધું, એને કાળ જેવા ભગવાનને ન જાણે, કર્મ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, સ્વભાવ જેવા, એમ સત્પુરુષમાં પણ આવા ગુણો રહ્યા. એ કાળ તમને માયાથી રહી છે, એને પણ કાળ તમે માયા લોટી શકતા નથી મોટા પુરુષ, અને તે કાળ તમે નથી જીવે રહિત છે. મોટા પુરુષ છે એને દેહના ભાવ નથી,
એને હાથરનું લાગે છે. મહારાજ કે સમર્થકા ગણના કરીએ કોઈથી થાય નહીં. એ તો ભગવાનના ઘરના પુરુષો એક એવી સમર્થકા ગણના કરે અને એના ગુણ આવ્યા હોય જેમાં એ સહન કરી શકે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, પ્રમુખ સ્વામી એવા મહાન પુરુષો એમના ઉપર આપણે જોઈએ તો કેટલા થકી પાછા પડ્યા. અનંત દેશ કરાયા છે. લોકો ગમે તેમ બોલે, ગમે તે કરે, ગમે તે રીતે, પણ જરાય છે કે પેલા નવીઓ આપણે વિદ્યાનગરમાં કેટલાય શબ્દોમાં લખે અને કેવું લખે બધા કે સામે આપણે આને કંઈક ઉત્તર આપવાનો. ઉત્તર ભગવાન આપશે, એના હાથે ખાઈ રહેશે. ઉત્તર આપવા આપણે નવરા, આપણે ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનની આ સેવા મૂકી અને એ પ્રવૃત્તિમાં પાછું જોડાઈએ તો પછી આપણું છે કે ક્યાં ઠેકાણું રહે. માટે એના હાથે એ છે કે એને ભગવાન ઉત્તર આપશે, એના હાથે થાકી રહે. એવા એટલી ગણના સમર્થકા ગણના કરી. દ્રષ્ટમ હોય તો હમા બાત કરે, હમા કેસ કરે અને તે કુવાર થાય અને મોટા પુરુષને એ લખે જ થયું. તો એ શબ્દ આકાશનો ભાગ. મુક્તાનંદ સ્વામી કોઈ કાનવો ગાળ દીધી તો મુક્તાનંદ સ્વામી કે ધન ભાગ. ઓહો કે છે કે તમારા જેવા અંગીકાર કરે તો એના કેટલા મોટા પુણ્ય, કેટલા મોટા ભાગ. કારણ કે છે કે પેલા રવિજી હોટલ હશે કે સુંદર હશે, મયારામ ભટ્ટ હશે કે પેલા એના ભાઈ પેલી દુકાન ગોવિંદ એ બે ભાઈઓ હતા અને એને છે તો વાત કરી એના ભાઈને કે આ બેને આપણે હવે બોલમાં કારણ કે આ છે કે બ્રાહ્મણ તો છે, આપણી નાત છે, એ પેલા સુંદરજીની વાત છે. તો એવું છે કે આ મોટા પુરુષનો આ મહિમા એ છે કે આ મોટા પુરુષનો મહિમા જેમાં આવે જેમ છે કે આપણે દ્રષ્ટાંત થયું છે પેલા મૂળિયાનું. તો મૂળિયાનો મહિમા છે તો આપણે એને મૂકતા નથી. કુવામાં પડ્યા હોય, બુડકા હોય તે મૂળું લાખ રૂપિયા હાલે તો ન મૂકીએ. એમ આપણા ભવસાગરમાં બુડીએ છે એવું આપણને જણાય. આપણે આ જમતું લગતા રાખીને ગોઠા થઈએ છીએ અનંતનંતથી એ આપણને તે સમજાય અને એના દુઃખ આપણને અનુભવાય અને દેખાય તો આપણને એમાંથી વર્તી તૂટે અને સત્પુરુષમાં આપણું વર્તી જાય કે આ ભવસાગરના નાવ છે, ભવસાગરના તારા છે. તો છે તે આપણને આ ભવસાગરમાંથી તાર છે. તો એના વિશે આપણને છે તે મન જુદું ન કરો, આપણું મન જાય નહીં. એવા પુરુષ સમજ છે કે આપણે જોઈએ છીએ બધા ઘણા સંતો છે, મહાત્માઓ છે, પંડિતો છે, પુરાણીઓ છે, વેદાંત આચાર્ય છેલ્લા નહીં સંતો પડ્યા અને ઘણી પ્રકારના સંતોના ગુણો હોય છે. છતાં પણ જે છે તે આ ભગવાનનું કાર્ય અને ભગવાનનું જે કાર્ય અનંત જીવને ખેંચવા, અનંત જીવને ભગવાનના માર્ગે ચડાવવા અને ભગવાનના માર્ગે ચડાવીને એના જીવનમાં ધર્મ આપવો, ધર્મના માર્ગે ચલાવવા, એ આ ભગવાનનું કર્તવ્ય છે. એ આ મોટા પુરુષ છે. આટલા લાખો માણસો માને, લાખો પદાર્થોના ઝઘડા થાય એમાં પણ એને આસક્તિની, મોહની. મહારાજે શૈલાના કવિના વચનામાં લખ્યું, હત્યાવી નાખ્યું. બે વચનાઓ જોડે લખ્યા કે ભગવાનની તે નિશ્ચયની વાત કરી કે ભગવાનનો નિશ્ચય, ભગવાનની પ્રાપ્તિ ક્યાંથી થાય કે ભગવાન ભક્તના હૃદયમાં આવે છે. ભક્તની પાસે ભગવાન છે. તો એ ભક્તનો સંબંધ થાય તો ભગવાન આપણને મળે, પ્રાપ્ત થાય. અધર પધર ક્યાંથી થાય? તો એ મહારાજે લખ્યું નિશ્ચયની વાત કે નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માણ, નિસ્નેહ, નિષ્ઠા એ પણ રત્નાની યુક્ત સંત છે. તો એની પાસે ભગવાન છે. એના વચને ભગવાનનો નિશ્ચય થાય છે, ભગવાનનો સંબંધ, ભગવાનની ઓળખાણ થાય. નિર્લોભ, એમાં કોઈ પ્રકારનો લોભ નથી. અને આપણને જો કોઈ લોભ જણાય તો એ ભગવાનની સેવાના છે અને જીવના હૃદયમાંથી આ લોભ કાઢવાના માટે એક પ્રયત્ન. જેમ છે કે શાસ્ત્રી મહારાજ ગામડામાં ફરવા જાય કે અમારા હોખડા ગામ છે, એમાં મોટી કાકા હતા, મોટી કાકા
મોટી કાકા ને સ્વામી શાસ્ત્રી મહારાજ કે એક 5 મણની ગુણ તુવેરની દાળની દો, તારે એને આકરું પડે જાય. સ્વામી લોભ બહુ કરે, સ્વામી લોભિયા છે, એને મણદાર આવી સ્વામી ગુણ પડાવે એટલે લોભિયા છે. પછી જોગી મહારાજ હારા શું કે કાંઈ માગે નહીં, કારણ કે શાસ્ત્રી મહારાજ માગનાર હતા ત્યાં સુધી જોગી બાપાને કાંઈ માગવા ને એવી બહુ પેલી નહીં. પછી શાસ્ત્રી મહારાજ અંતર ધ્યાન જોગી મહારાજ ખરડો કરવા ગયા. પછી જોગી મહારાજ કે મોટી બાબા તમે શાસ્ત્રી મહારાજ તમારી પાસેથી 5 ગુણ તુવેરની દાળની હતા, તમે જો એ જોગી મહારાજ કે 5 આપવાનું ત્યારે જોગી મને માયા પડશે. જોગી મારી માયા આવી છે. જોગી મહારાજ હારા હતા પણ માયા આવી છે અને લોભ આવ્યો છે. એમ છે કે આપસ પણ એમને લોભ નથી. એ ભગવાનની એક તો સેવા છે ને આપણાને લોભ મુકાવવો. આપણા જીવમાં જે લોભ પ્રકૃતિ છે એ મુકાવી અને આપણાને નિર્લોભી કરવા છે. એટલા સારું 58 તો મહારાજે આ વસ્તુ લખી છે. મોટા પુરુષને નિર્લોભી જાણે નિર્લોભી થઈ જાય તો મોટા પુરુષ છે ને આપણે 50 કે 100 રૂપિયા લખાવીએ તો આપણને મોટા પુરુષ આગ્રહ કરે 1.5 કરો, પેલા 100 કથન ના પડે 5 કથન પડે તો એ લોભ સાઈનું ભરે 5 સારું એ 5 મુકાવે. એમ મહારાજ કે મોટા પુરુષને નિર્લોભી જાણે તો નિર્લોભી થાય, પણ ત્યારે જાણે નિર્લોભી થયું આવું થતું જયારે આપણને જવા સુધે ત્યારે આપણને જણાય લોભ 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 છે, પણ એ લોભ નથી. એમનો આપણો લોભ મુકાવવો છે અને ભગવાનની સેવા કરાવવી છે. ભગવાનની સેવાથી આ જીવનો મોક્ષ થાય છે, કલ્યાણ થાય, ભગવાનનો રાજીપો થાય. એટલા માટે નિર્લોભ નિર્સ્વાદ ભગવાન છે કે મોટા પુરુષ છે એ એમનામાં સ્વાદ નથી. પણ આપણે પેલા લોકો ગામડા વાત છે જોગી ફરે તો કેવા નાસ્તા પાણી સવારે ઉઠીને અને આટલું બધું ખાય ને આવું શકે છના ત્યાગી કહેવાય છના શકે એમ લોકો પર છે. પણ એને ખબર નહીં કે સ્વામીના હારે 50 માણસ ફરતું હોય ને પોસાતું હોય. જો સ્વામી અંગીકાર ના કરે બધાને કોરા કરાતા, કોઈ હમણાં હારું લાવે નહીં કપતી અને કોઈ હમણાં આપે નહીં અને કોઈ બધા કોરા ઘાટ કરે. પણ સ્વામી ગમે છે, સ્વામી ગમે હાલો કે લઈ લઈને ડબરા ને ઢેબરા ને ઉખડી ને કાંઈ લઈ લઈને આવે અને નાસ્તા ને પાણી કરાવે એનામાં બધાને. અને જોગી જમતા એ તો આ બધા જાણે છે, જેને અનુભવ ના હોય કે તે સ્વાદ પર છે, બાકી અનુભવ મનને રમાડે સંતોષ. પછી રોડમાં બેઠા ને લો એમ કરી વેચી મારે પણ પોતે તો મનને રમાડે એવું દેખાય આપણને, પણ સ્વાદ મારે જાય. પણ એવા પુરુષમાં સ્વાદ પર છે પછી એને ક્યાંથી ગુણ આવે ને સ્વભાવ દોષ પડે ના કરે. એટલે એવા પુરુષ નિર્સ્વાદી છે, એને કોઈ પ્રકારનો સ્વાદ નથી. અને આપણા હારે આ એ રીતે ખાતા હોય પીતા હોય જમતા હોય ને આપણને એમ થાય એમને પણ સ્વાદ છે આપણા તો આપણે એને એમનામાં મનુષ્ય ભાવ આવે તો આપણો સ્વાદ જાય નહીં. નિર્લોભ નિસ્વાદ નિર્માન એમને કોઈ પ્રકારનું માન નથી. માન હોય તો આવું હાથ જોડે દરેક હરિભક્તને શું સંત પાર્ષદને શું સુધી પ્રયાણ તો હાથ જોડીને બોલે વાત. અને શાસ્ત્રીમાં આપણે સ્વામી નાના બસ એમ બોલે. હવે માન હોય તો એવું બોલે તો. અને મોટા પુરુષના 1000 માણસ પૂજે માને. જોગી મહારાજના હાથથી ચડાયા કોંડોમાં અને હાથીને વરઘોડું ફેરવીને હાથીમાંથી ઉતરે એવા પેલા છોકરા ભાજી તોડતા હતા બેસી ગયા ભાજી તોડો ત્યારે પેલા કાચ કરીને ગુણ આવી ગયા. ઓહો હાથી બેઠા અને અહીં આ ભાજી તોડવા બધા કાંઈ શકે કોઈ કહી શકે કે આ મોટા પુરુષ છે. એવા છે તે નિર્માની પણ એવું છે તે નિર્માની પણ આપણે જોઈએ છીએ. જોગી બાપાનું આપણે અનુભવ્યું, પ્રમુખ સ્વામી અનુભવ્યું, શાસ્ત્રી મહારાજનું બહુ જોયું નહીં. હવે બધાને સ્વામી એ જોયું છે
અને શાસ્ત્રી મહારાજ પણ એવા નિર્માની, અને જોગી મહારાજના માટે પણ કેટલું લોકો બોલે તો એને કાંઈ. અત્યારે પ્રમુખના સ્વામીના માટે કેટલા પાછા પડે જોઈએ છે આપણે. પેલો વખતે સુરત ભગત કેટલું છે બોલે અને કેવા કેવા શબ્દો નાખે અને આવું બધું વાતાવરણ કરે તોય પણ એવા મોટા પુરુષનું રોવાળું તોરાય નહીં, અસર ન થાય. એ શબ્દ છે કે આ બધું શબ્દ આકાશના ભાગ છે અને આ છે જીવનો સ્વભાવ છે. એ જીવ ગમે તેમ બોલ્યા કરે. એટલા માટે છે કે એવા જે મોટા પુરુષ છે એને કોઈ જાતની આ કામના નિર્લોભ છે, નિસ્વાર્થ છે, નિર્માણ છે, નિસ્નેહ છે, કોઈમાં સ્નેહ નહીં. આપણામાં છે આ હેત રાખે એ આપણા જીવના રૂડા માટે, પણ એમને આપણામાં આસક્તિ નથી, મોહ નથી. જોગી બાપા એક સાધુ હારું નળ ફુલાડે અને એક સાધુ થાય તો ગણે બ્રહ્માંડ ઉગાય. એટલો બધું સ્વામીને આપણને દેખાય. એક સાધુ કરવા સારું સ્વામી એટલા કાનમાં આગળ જો ગણે વાત કરીને બધું કરે અને કો થઈ પણ શું સ્વામી એલએલબી થઈ છે, વકીલ થઈ છે, ડોક્ટર થઈ છે, ના સાધુ થઈ છે એમ છે કે સભ્ય નાખે નવરા લગાય ત્યારે સ્વામી આ લાડ કરે, કાનમાં નાખે, હાથ સેવા કરે, બધું કરે. હેત છે આપણા મનમાં સ્વામીને આપણા ઉપર કેવું હેત ને મોહ છે? ના, એ આપણાને પછી ભગવાન તરફ વાળવા છે અને આપણને ભગવાન આપવા છે. એટલા માટે આ જીવને આવી રીતે પ્રોત્સાહન આપે અને પછી લાડ કરે. એમ કરીને આ થાય એવા હતા બધા પૂછી જુઓ. એલએલબી ને વકીલો, બેરિસ્ટરો, એન્જિનિયરો આ બધા જુઓ. પણ એવી ભૂલતી નાખી સ્વામીએ કે બધાના જીવમાં કરી ગયા. આવા છે કે ભગવાન મોટા પુરુષને આ થશે એટલે એ નિર્સ્નેહ છે એમ હોવા છતાં આપણને એમ દેખાય કે ઓહો આ સ્વામીને બહુ સ્નેહ, પણ એમના જીવમાંથી એવો સ્નેહ નથી. આપણા જીવને વારવા સારું, આપણા જીવને એમનામાં વિશે હેત થવા સારું એ આપણા ઉપર હેત છે. એમને જરા પણ આ મોહ નથી કોઈને, એક ભગવાન સિવાય એમને આસક્તિ ચાલે. અને નિસ્નેહ નિર્માણ, નિસ્નેહ નિષ્ઠા, કોઈ પ્રકારની કામ વાસના પણ એમને નથી કે એમને કૃષ્ણ નથી. એટલે આવી રીતના મોટા પુરુષ છે એનો આપણને જો આ યથાર્થ જીવમાંથી મહિમા સમજાય તો મહારાજ કે આપણા દોષ પણ ટળે અને એમના ગુણ પણ આવાહન થાય. મહારાજે શરીરનું રચના લખ્યું ભગવાનની તેથી સેવા કરવા એ સંત સેવા હોય તો મહારાજે 30 ને 32 ને 40 લક્ષણો કહેવા નહીં જાય, 5 તો કાપી દીધા. ગાવી વખતે પોતાની ભૂમિકમાંને ભગવાન સંબંધિત ક્રિયા કરે અને સાથે પંચવત્મન ઘર રહેતા હોય અને ભગવાન પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરતા હોય 5 જ ગુણ લખ્યા. આવી રીતના જે સંત છે એને દેવ જેવા ન જાણવા. દેવ જેવા કેમ ન જાણવા કે દેવની અંદર આવી ઉપાસના એક તો નથી અને આવી પુરુષોત્તમ નારાયણનો દેવોને સંબંધ નથી. કારણ કે દેવોને ઉપાસના હોય, ભક્તિ હોય, પણ પોતાના ઈષ્ટદેવ જે પોતાથી મોટા હોય એનો છે તે ઉપાસના ભક્તિ હોય, પણ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય નહીં. મહારાજે ના લખ્યું છે, સ્વામીએ ના લખ્યું તો એક અક્ષરધામનો પુરુષોત્તમનો સંબંધ છે, કારણ તમારે છે, બાકી વચમાં ક્યાંય પુરુષોત્તમનો સંબંધ નથી. તો એવું લખ્યું છે મહારાજે. એ મહારાજ કહે છે કે આવી રીતે છે કે એ પાંચ વર્તમાનમાં આવી રીતે ભગવાન મોટા પુરુષ છે એ આવી રીતે મહારાજ કે ઇન્દ્રિયોત્તર દાદીન વર્તે. દાદીન વર્તે શું? એને તમે ગમે તો ગાજ લો, આપણે તો તે ઉભી થાય, કારણ કે આપણે દાદી શકીએ નહીં અને અમને રૂવાતું ફરકે નહીં. કોઈ ગમે તેમ બોલે, ગમે તેમ કરે તો અને આપણને શક્તિ આવી જાય. એટલા માટે એ છે જે ઇન્દ્રિયો દાદીન વર્તે છે. દાદીનું વર્તવું બહુ કઠણ પડે. અમે છે તે અમદાવાદની અંદર પારણ ચાલતી ખાસ જોગી બાપા નિર્ગુણ સ્વામી બધા હતા, પ્રમુખ સ્વામી બધા સંતો, બધા ભક્તો હતા, હરિભક્તો ઘણા હતા. પણ પારણ ચાલતી હતી રોડ ઉપર રસ્તા ઉપર કઈ શિખર નીકળ્યું
વાસ્તુને વાજીને તે ધામધૂમ કાંઈ છે. અને આમાં સ્વામી શાસ્ત્રી મહારાજ પોતે ઉતારો કરે, સમજાય કોઈ ઉગતા નહીં. આ પારણમાં કથામાં ભંગ પડે તોય પણ સ્વામી કે ઝાલ્યું રહ્યું બધા બાજુ થતું જાઓ. હા, અને જોગી મહારાજ જેવા પુરુષ આવ્યા. અને મુક્તાનંદ સ્વામીએ ગુણાતી સ્વામીની વાત કરી, પેલા વાંદરાની ખબર છે ને, લીલ વાંદરું સંતો બહુ અને બહે તને સંતોની બધા મુક્તાનંદ સ્વામી હોત અને ગુણાતી સ્વામી હોત. મુક્તાનંદ સ્વામી કે આ વાંદરાની દ્રષ્ટિ જેની ન ગઈ એ બોલો કરવાથી બધા ની ગઈ. ગુણાતી સ્વામી કીધું ગુણાતી સ્વામીની દ્રષ્ટિ ગયેલી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે વાહ, ગુણાતી તો ગુણાતી છે, બધાની વ્યક્તિ ગઈ પણ ગુણાતી સ્વામીની વ્યક્તિ ગઈ નહીં. આવા સમજ પુરુષ, આવા મોટા એવા ગુણ આપણે લેવા છે. આપણી વર્તી પણ આ એ જગતમાંથી પાછી વાળવી છે, તો એ વાળવા માટે એમનો મહિમા જીવમાં હોય તો એમના વિશે આપણી વર્તી તો તે હેત થાય અને એમના વચન મનાય, મન કર્મ વચ્ચે એમનો મહિમા આપણા જીવમાં ઉતરે તો એમનો સંબંધ, એ સંબંધ છે એ આપણે જાણીએ કે સ્વામીના ભેગા રહીને એમનો સમાગમ કરીએ તો જ ગુણ આવે એવું નથી. તમે પેલા જાબાલીની વાત કરો છો ને, સચકામ જાબાલી, હવે એ ક્યાં ગુરુના પાસે સમાગમ કરવા બેઠા હતા? એ શાસ્ત્ર ચોપડી લઈને કથા વાર્તા કરવા બેઠા હતા. ગુરુએ આજ્ઞા કરી ગાવ આ ગાય છે, અને આ ગાયો છે એ 4000 એકની 4 થાય ત્યારે આવજે, પછી જ્ઞાન કથા વાર્તા કરશે. હવે ક્યારે 1ની 4 થાય ત્યારે આવે તો પણ એની શ્રદ્ધા હતી, ગુરુનો મહિમા હતો અને ગુરુની આજ્ઞા જો અધરની ઝીલી તો ગાયો ચારતે એને જ્ઞાનની સ્ફૂર્ણા થઈ અને જ્ઞાન થયું. અને પછી પોતે આવ્યા જ્યારે ત્યારે કે તમે આ જ્ઞાન ક્યાંથી છે? કે તમારી કૃપાએ કરી નથી છે. એમ ના બોલ્યા કે મારી મેળે હું શીખી ગયો, કે મારી મેળે હું વાંચીને કે કોઈના થતી શીખ્યો, પણ તમારી કૃપાએ આ થયું છે, તમારો રાજી છે એટલે આ જ્ઞાન થયું છે, બાકી જ્ઞાન થાય નહીં. તો આવી રીતે અનુવર્તીની વાત આવી એમાં. જો આપણે સ્વામીની આજ્ઞા કરીને અહીં રહ્યા છીએ, સ્વામી દૂર છે, સ્વામીનો જોગ આપણને 12 મહિનામાં ત્યાં સ્વામી 5 દાડા રોકાય તો જોગ થાય, 15 દાડા રોકાય કોઈ નિમિત્તે તો જોગ થાય, બાકી જોગ થાય નહીં. કે ભેગું ફરવાનું તો બધાને મળે નહીં એટલે જોગ ન થાય. પણ એમની વિશે આપણને મહિમા છે, એમના વિશે હેત છે અને એમાં આપણી વસ્તી છે કે જો જોડાયેલી છે અને એમની અનુવર્તિ એ કરીને એમની આજ્ઞા કરીને આપણે અહીંયા સેવા કરીએ છીએ. આજ્ઞા કરે ભણો તો ભણીએ છીએ, આ મંદિરની સેવા તો સેવા કરીએ છીએ. એમની આજ્ઞા પ્રમાણે એમની અનુવર્તિ પ્રમાણે આપણે જો વર્તીએ છીએ તો એ પુરુષ એવા છે કે 3 પ્રકારના પક્ષી લખે, કબૂતરા છે, પેલો કાચબ છે અને પેલા પૂંજરા છે. પૂંજરા પક્ષી એવા છે કે ઈંડું મૂકીને પછી એ બેહે નહીં, જાય ભાગમાં કરવા. 6 મહિને આવે પણ એ ઈંડું એના હાથે વૃત્તિ દ્વારે સેવાઈ અને તૈયાર થઈ જાય. વર્તી દ્વારે સેવાઈ તૈયાર થઈ જાય. એ પૂંજરા પક્ષી એવા છે કે વર્તી દ્વારે સેવાય. અને કાચબ છે એ પાણીમાં દ્રષ્ટિ દ્વારે સેવાય અને આ કબૂતરું પાંખમાં રાખીને સેવાય છે. એમ આ મોટા પુરુષ છે એ એવા સમજ છે જેમ પૂંજરા દ્રષ્ટિ દ્વારે સેવાય એમ આ મોટા પુરુષ ભલે અહીંથી 10,000 માઇલ અમેરિકા હોય પણ ત્યાં રહેલા આપણને સેવાય છે અને આપણને અનુભવ થાય છે. જોઈએ છીએ આફ્રિકામાં અને આ દેશ પ્રદેશમાં હરિભક્તો રહે છે એ સ્વામીનો જોગ ક્યારે હતો? એ તો હમણાં આપણે જવા અને આવવાનો પ્રસંગ થવા માંડ્યો અને 12 મહિને 2 વર્ષે એક જોગ આપીએ છીએ. પણ શાસ્ત્રી મહારાજના વખતમાં તો બિલકુલ જોગ નતો અને જોગી મહારાજના વખતમાં વળી પાછળથી જતા 2 વખત સ્વામી આફ્રિકાને જોગ આપ્યા અને લંડન 1 વાર ગયા, બસ પછી નહીં. છતાં પણ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ દ્રષ્ટિ દ્વારે વૃત્તિ દ્વારે કેવો સત્સંગ કરવા આફ્રિકાના
લંડન, અમેરિકા ના હરિભક્તો આપણે આ દેશમાં જોગમાં છીએ, ભેગા થઈએ રહીએ છીએ અને સમયને 2 મહિને 4 મહિને સમય સ્વામીનો જોગ થાય, સદર્શન થાય, છતાં પણ એમના જેવી નિષ્ઠા, એમના જેવી દરતા આપણામાં નથી આવતી. એવી દરતા ત્યાંથી ભક્તિ દ્વારા અને એવા ભક્તો બળ્યા થયા. તો જોયા એવા મોટા પુરુષ ભક્તિ દ્વારા એવા શ્રીનાથ દસતીમ સ્વામી કે એને પંખમાં આવીને પડ્યા તો શું ગંદા રહેશું? નહીં રહેવાય. તો આપણે એમની પાંખમાં પડ્યા છીએ એમ જમતો તો આપણામાં કશક શા માટે છે? જો શકે આપણામાં કાંઈ ખામી હોય તો કશક શું ખામી હોય તો મહિમામાં અને શકે એમની અનુભક્તિ પાડવામાં જો ખામી હોય તો ખામી રહે. માટે એ સુધી મહારાજ કહેશે કે આ કોઈ પ્રકારનું આ લોકની વાસના નથી, આ લોકનું માન વિસ્તાર નથી, આ લોક માયાપરના છે, ભગવાન પરાયણ છે, ભગવાનના ધારક છે અને અક્ષરધામથી આવે છે. આ લોકની મોટા પુરુષના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ ચારે સંપૂર્ણ છે, સંપૂર્ણ વર્તાય છે. પણ એમાં કોઈને કંઈક શિક્ષિતતા જણાતી હોય તો એ આપણી દ્રષ્ટિની ખામી છે. અને એમાં જે શિક્ષિતતા જેવું આપણને ગણાય છે એ તો આ પ્રવૃત્તિના અર્થે ભગવાનના સંબંધી ક્રિયા કરવા અને ભગવાનમાં આનંદજીવને ભક્તને ભગવાનના માર્ગે ચડાવવા એની આ પ્રવૃત્તિ છે. એટલે એ પ્રવૃત્તિ નિર્ગુણ છે અને એ પ્રવૃત્તિ કરે છે એ બધાએ જીવોને જળ ભરતને સુખજી જેવા કરવા એ હેતુથી આ પ્રવૃત્તિ કરે છે. બાકી તો એ તો જઈ શકે, એક કોડે શકે બેસી રહે તો ભગવાન એમને અન્ન વસ્ત્ર તો આપે છે પણ છે કે એમને બીજું કાંઈ કરવા પણ રહે નહીં. જો છે કે એક ઠેકાણે ગુફામાં જઈને બેસી જાય તો એ તો છે કે એમનું તો એ તો અક્ષરધામથી આવેલા છે કે એમના મોક્ષની વાત નથી, મોક્ષ કરવાની એ તો મોક્ષ જ એમનો તો થઈ ગયેલો છે. છતાં પણ જે આ પ્રવૃત્તિમાં ભાવે આ બધું સહન કરે છે ત્યારે કેટલું સહન કરવું પડે છે. માન, અપમાન, તિરસ્કાર, પૂજા. મહારાજે લખ્યું કે પૂજા અને પ્રતિષ્ઠા બે થાય સન્માન તોય પણ સંભાવ. પૂજા થાય ને પ્રતિષ્ઠા થાય. જો આપણે ગામડામાં જઈએ તો તિરસ્કાર કરે, સપા નીકળ બહાર બહેને જે પ્રસ્તાવ બહાર કાઢે તોય છે તે સરખું અને ઉતાળા આપે, પાજન આપે, રસોઈ લાવી દે, એ પાજન લાવી દે, ધામધૂમથી માન આપે, ખમૈયા કરે તોય સરખું. એમાં છે કે આસક્તિ બોહ નહીં, એમને આ કોઈ પ્રકારની આસક્તિ બોહ નથી. એવા જે સત્પુરુષ છે એને મહારાજ કે અનુતાપ ને પરિતાપની આમાં વાત આવે છે. અનુતાપ ને પરિતાપ શું છે કે આપણા દોષનો, આપણા સ્વભાવનો પસ્તાવો આપણને થાય કે હું તો પામર છું, કાંઈ સમજતો નથી, સંસારના સુખમાં રચ્યો પચ્યો છું. એમ આપણને જે પસ્તાવો થાય તે અનુતાપ છે. એવો અનુતાપ કરીએ તો આપણને મોટા પુરુષ તરફ આપણી વૃત્તિ ખેંચાય. ન કહે તો ના થાય, હું સમજુ છું કાંઈ, હું ડાયો છું, હું બુદ્ધિવાળો છું, તો પછી મોટા પુરુષ સામે વૃત્તિ છે ને જાય. પણ આવી રીતે આપણને આપણા દોષનો, આપણા સ્વભાવનો પસ્તાવો થાય અને મોટા પુરુષનું ગુણનું સજે ચિત્તન થાય. એટલે પરિતાપ, અનુતાપ, પરિતાપ ત્યાં આ તો બહુ મોટા છે, લાખો માણસ જો હાથ જોડીને ઉભા છે, દેશ માત્ર સંસારના સુખની ઈચ્છા નથી અને જે કાંઈ ક્રિયા કરે છે કે પરલોક જે ભગવાનનું ધામ એના વિશે સુખને પ્રમાણે એવું કરે છે અને એના જોગમાં આવે એનું પણ એવું હિત કરે છે કે આ મારા હિતશ્રી છે તો એના લોકની વાસના નીકળી જાય, કરી જાય અને ભગવાનના ધામની વાસના થાય ને ભગવાનના ધામની દ્રષ્ટિ પહોંચે તો ઠીક. એવો આશય, એવો ધ્યેય, એવો એમનો અભિપ્રાય. એવી રીતે મોટા પુરુષનું અનુતાપ અને પરિતાપ આપણે થાય તો એ મોટા પુરુષના ગુણ આપણામાં આવે છે. ભગતજી મહારાજ હતા તો છે કે ગુણાતીત સ્વામીને આવી રીતે છે કે મને વચને દેહ કરીને જોડાણા અને સ્વામીને કહ્યું કે સ્વામી તમે મને તમારું સ્વરૂપ ઓળખાવો, તમારું ઘર ક્યાં છે અને મને બધાય કશ્યપ આવડે છે પણ સાધુના કશ્યપ નથી આવડતા તો શીખવાડો. તો સ્વામી એવી દ્રષ્ટિ કરી કે પોતાના ભાવને કમાડી દીધા કે કોઈ કે ગુણાતીત તો જ બોલે, એ પ્રાગજી તો ના બોલે કે પ્રાગજી મરી ગયો, હવે તો આ તો ગુણાતીત જેમ પેલો હોશિયો પટગર મરી ગયો હતો ને, હોશિયો પટગર હતા તે છે કે ક્રોધ એવો જબરો હતો
અને ક્રોધ હોય માણસનો સ્વાભાવિક આપણામાં ક્રોધ હોય છે ને, એમ એને ક્રોધ હતો તે રાતે અંધારે બહાર નીકળ્યા ઘરમાંથી ચોકમાં ગાડું પડેલું ભડાક લઈને જીતના સંબંધારે નહીં કરમ ચડી જાય. પણ એવો ક્રોધ આવી ગયો કે આ ગાડું હિસકાણું ચાલુ તો ગાડાને બચતું ભર્યું, કાગવાને બચતું એવું ભર્યું કે 2 દાંત નથી પડી ગયા, આટલો ક્રોધ આવી ગયો. અને પછી કે મહારાજે અમને સાધુ બનાવ્યા, અને સાધુ કરીને નામ શું પાડ્યું? નિર્માનાનંદ. પછી આપણા જેવા બોલ્યા ને ક્યાં ને તમે તો હોત્યા પૈગા આવો ક્રોધ હતો, કાગવાન બચતું ભર્યું હતું, દાંત પડી જતા. આ શું થયું? કારણ કે એ તો હોત્યો પગાર મરી ગયો. એ તો બુંદ સૃષ્ટિનો મા બાપની બુંદ સૃષ્ટિનો દેહ હતો, એ દેહ તો હવે નાશ થઈ ગયો. અને હવે તો આ મહારાજના સંત એના શબ્દે કરીને આ શબ્દનો દેહ બંધાણો, નાગ શબ્દનો દેહ બંધાણો છે. એટલે હવે ઓછો પદ્ધર નથી, આ તો નિર્માનાનંદ છે. આ નિર્માનાનંદ આ શબ્દનો દેહ બંધાણો. સત્પુરુષનો મહારાજે નામ પાડ્યું નિર્માનાનંદ. પછી પોતાને વિચાર આવે ને કે મારું નામ શું છે? કે નિર્માનાનંદ. પાછું મહારાજ કેમ માન આપી દેવું જોઈએ? હા, તો એ છે કે પોતાને વિચાર આવે. મહારાજે લખ્યું, સ્વામીએ લખ્યું કે બધાએ નામ પાડ્યા છે, સાધુઓએ બધે નામ પાડ્યા. તે નામના મણિભાઈ આવે તો સારું કર્યું છે. ત્યાં છે તે પટલિયા ભૂલ્યા પડ્યા તો મરઘાભાઈ ને કચરાભાઈ ને એવા નામ પાડ્યા. અને વાણિયા ભૂલ્યા પડે ચંદ પાડ્યું, ચંદ, તિલકચંદ ને કપૂરચંદ ને સોમચંદ ને એવું પાડ્યું નામ. એમ બધા એને કિશોર કરતા. પણ મહારાજને જે નામ આવડ્યા એવું નામ કોઈને ના આવ્યું. અખંડાનંદ, પૂર્ણાનંદ, સ્વરૂપાનંદ, તો નિત્યાનંદ, બ્રહ્માનંદ, કેવા નામ આપે? નંદેનંદ, આનંદે આનંદ. આવો નામ કોઈ તો પાડતા ના આવડે. એવું મહારાજને નામ પાડતા એવા આવ્યા, તો બીજાના આવા નામે પણ ના આવ્યા. એમ પછી એને થાય કે આ નામ પ્રમાણે પોતાનો વિચાર આવે કે મારું નામ અખંડાનંદ, અને હું પછી મારા આનંદમાં ખંડક કેમ થવું જોઈએ? મને અખંડ આનંદ હોવો જોઈએ, તો જ મારું નામ અખંડાનંદ. એમ છે કે ગુણનો ઉદો થાય. એ મહારાજ એવા નામ પાડ્યા. એમ આ મહારાજ આ વખતના આપણા આ સત્પુરુષના ગુણ આવવા માટે તો સત્પુરુષના ગુણ શું છે? આ નિર્માણની પણ સમર્થકા ગણના કરવી, કોઈ ધૂળ નાખે, કોઈ હાથથી બેહારે, કોઈ અપમાન કરે, એ સહન કરવું, એ બધું એ મહારાજે પ્રસન્ન હત્યારીનામાં આ બધા વચનાવટમાં લખ્યું છે. એ મહારાજે છે તે સત્પુરુષનો મહિમાના એવો જો આપણે સત્પુરુષનો મહિમા સમજાય અને મને વચને એમાં જોડાઈએ તો એમના ગુણ આપણામાં જરૂર આવે. ભગતજી મહારાજમાં આવ્યા, દાદા સ્વામીમાં આવ્યા, એવા જે ભક્તો મને વચને જોડાણા એમાં એમના ગુણ આવ્યા. અને ભગતજી મહારાજ તો બોલતા કે મારા ગુરુ એવું બખ્તર ઘડ્યું છે કે મને ચોથો જ ન લાગે, આવું બખ્તર ઘડ્યું છે. અને ભગતજી મહારાજ જમવા બેહે પછી લોટતા સાધુ આવા આવે, એટલે ભગત અહીં ક્યાં બેઠો વચમાં ઓછ આપણને બે વળી બીજો મારે જોવા આવે, એટલે હા આમ થાય. ભગતજી મહારાજ તે ખોફ ઠેકાણે બદલું પણ જનાવર તો જવાનો નથી. અને તે આ મારા ગુરુ ભક્તર એવું ઘડ્યું તો ન લાગે. અને આપણને જો એક ઠેકાણે ઉઠાવે અને બીજા એક ઠેકાણે બેહારે, આ તારું ખાવાનું પડી ગયું, હાલો ઘર ભેગા થઈ. આમ આપણને કટકી ચડી જાય, મન આવી જાય. પણ એવા પુરુષ કે જેમાં મોટા પુરુષના ગુણ આવ્યા છે એટલે છે કે એમાં છે કે કોઈ દિવસ મન આવે નહીં. એટલે ગુણ ના વ્યાપે, માહિત ગુણ ન વ્યાપે ત્યારે મોટા પુરુષના ગુણ આવ્યા ગણ. અને મોટા પુરુષના ગુણ આવવાનું કારણ આ છે મહિમા, અને એમનો મને વચ્ચે દેહ સંબંધ એ મહારાજ આ વચનાવટમાં બતાવે છે. શું કહે છે? હા બોલીએ. જો આ લોકની સુખની ઈચ્છા જ નથી એમને તો દેવની બુદ્ધિ એટલે શું? એને ઇન્દ્ર જાણવા કે બ્રહ્મા જાણવા કે શંકર જાણવા? ના, દેવની બુદ્ધિ એટલે નિર્દોષ બુદ્ધિ, માયાપનની બુદ્ધિ, એનું નામ દેવની બુદ્ધિ છે. દેવની બુદ્ધિ એટલે આ બ્રહ્મા વિષ્ણુ રામ એવા જાણવા એવું નથી. એ તો મહારાજ ઓગણા ચોખ્ખું કરી દીધું કે ભવ બ્રહ્માદિક દેવ થકી અધિક છે એમ લખી દીધું મહારાજે. એટલે દેવની બુદ્ધિ એટલે શું? કે દેવમાં આપણને કોઈ દિવસ મનુષ્ય ભાવ આવતો નથી.
દેવની અંદર કોઈ પ્રકારનો આપણે મનુષ્ય ભાવ આવતો નથી. દેવના આદર થકી, પ્રેમથી, મહિમાથી દર્શન કરીએ છીએ. આપણે જ્યાં દેવસ્થાનમાં જઈએ ત્યાં ગમે તેનું માતાનું મંદિર, મહાદેવનું, જંગલનું, હનુમાનજીનું, ગણપતિનું, ગમે તે મંદિર હોય, પણ આપણે દેવ જાણીને એમને નમસ્કાર દર્શન કરીએ છીએ. એટલે એના વિશે કોઈ દિવસ આપણે મનુષ્ય ભાવ નથી આવતો. એવી રીતે દેવની બુદ્ધિ કરવી કે આ દેવ જેવા છે, એટલે આમાં કોઈ પ્રકારનો મનુષ્ય ભાવ નથી. એ ભાવ કરવો એ દેવની બુદ્ધિ એમ કે. અને એમના વચન સત્ય માને. કારણ કે એમનું શું સ્વાદ મહારાજે વચનામાં જ લખ્યું કે જો તમને હું અવરા પાટે ચડાવી દઉં એમાં મારું શું સાથ કરે, આ તમને કુવામાં ઉતારી અને વળ કાચી લઉં ઉપર પાણાની સીધા ઢાંકું તો એમાં મારું શું સારું થાય. માટે જે આ વાત કરું છું એ કેવળ તમારા હિતને માટે, એમાં મારે કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. તમારે તમારી પાસેથી મારે પૂજાવવું નથી, મારે તમારા ગુરુ થવું નથી, તમારા સાથે કોઈ તમારી પાસેથી કોઈ સાથે સ્વાર્થ સાધવો નથી, પણ કેવળ તમારા જીવના કલ્યાણ અર્થે જ આ વાત કરું છું. અને મહારાજ પણ બોલ્યા અને આવા મોટા પુરુષો પણ એ જ આપણને કહી રહ્યા છે કે આપણી પાસેથી અન્ય કંઈ સ્વાર્થ સાધવો નથી, પણ આપણને જે કહી શકે આ પ્રેરણા કરે છે એ આપણા જીવના કલ્યાણ માટે કરે એમ કે શું છે. આમ વર્તે તો સત્પુરુષના ગુણ આપણામાં આવે અને શકે. અને આપણે જે પેલા યજ્ઞદત્ત નો કાગળ પ્રોત્સાહન છે તે ત્યાં સુધી આપણા સંતો ને ભક્તો ગયા છે, પણ એટલી સહનશીલતા સ્વામીની દ્રષ્ટિથી, સ્વામીની કૃપાથી હોય, નકર તો ઊંચા નીચા થઈ જાય. પણ સ્વામીની કૃપા, સ્વામીની દ્રષ્ટિ, સ્વામીની પ્રેરણા, આજ્ઞા એટલે શાંતિ બહુ રાખે તો દરેકને ગુણ આવી જાય. ત્યાં ત્યાં તો આવા નિર્માણ સંતો ક્યાંય જોયા નહીં, એવો ગુણ આવી જાય. એવું યજ્ઞ સ્વામીની ચિઠ્ઠીમાં લખ્યું છે કે આવી રીતે હરિભક્તોને બધાને હવે લોકોને બહુ ગુણ આવે આપણો, અને બહુ બધા રાજી થાય. ત્યાં અહીં ત્યાં આ પાઠશાળા ખોલી અને અહીં ત્યાં જે આ કથા વાર્તા અને આ બધું છે તે સંતોનો સહવાસ કર્યો, એ બહુ સારું કર્યું, બહુ રાજી છે હરિભક્તો બધા, અને ખુશ થઈ જાય. અને તે ત્યાં અત્યારે લખે છે કે પૂરેપૂરું કથાનું, વાર્તાનું, સત્સંગનું અને પાઠશાળાનું પણ બરોબર વ્યવસ્થિત ચાલે છે અને ખૂબ શાંતિ વર્તે છે, ખૂબ આનંદ આવે છે એમ લખે છે. હરી હા હા સાંભળો છે. ભગવાન વિનાની ક્યાંય સ્થિતિ ન હોય એવું મોટા પુરુષ ને એવું છે. બહુ મોટા છે. લાખો માણસો, હજારો માણસો હાથ જોડી ઉભા છે. અત્યારે કાલ પૂનમ ના દાડે હવા 5000 લખ્યા. ઉત્તરાયણમાં પૂનમે 5000 માણસો આવી એમ લખે. હરે તો પણ લેશ માત્ર સંસારના સુખ ને ઈચ્છતા નથી. હા ઇન્દ્ર વજન પેલી મોટર લઈને આવ્યા અમદાવાદ. અમને આપડે કરી દઈશું, આપડા હાલ આવી છે શા માટે ન કરી દઈશું એમ થાય આપણને. કઈ નહીં, સ્વામી કે તમે પેલા બેહો કે ઘનશ્યામ સ્વામી ને બેહાડ્યા, મને બેહાડ્યો અને પછી સ્વામી બેઠા. જે લઈ ગયા અને પ્રસાદીની કરી, પૂજા કરી અને સંતોને બેહાડી પછી પોતે બેઠા. આટલું બધું છે કે પોતે નિર્માણ ને તો બીજો હોય તો કરી જશે. હરે તો શું કહેજો. સમજતો નથી, લેશ માત્ર સમજતો નથી. અનુતાપ કરે અને મોટા પુરુષો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે
એમને પરિતાપ કરતે કરતે એના હૃદય વિશે વૈરાગ્ય ઉભું અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. સ્વામી વાતમાં લખ્યું છે ને કે કોઈ સારું પદાર્થ આવે તો સંતને આપીને રાજી થાય નહીં લખ્યું વાંચવી એમ કે જે આ સ્વામીને અહીંયા આવ્યા અને આ સંતોએ બધા આગ્રહ કર્યો કે ગોંડલનો દરવાજાનો બોટાની સભા મંદિર જોવાનું છે. હા સ્વામી સાથે જોઈ આવીશું. હા અકીરભાઈ બાર સ્વામી તો કોઈક આવશે એટલે એમને હારે જોઈ આવીશું. ના આ મોટર જ નહીં કે સ્વામી લોકોની મોટર ગોતે અને પોતાની લઈ બીજો આપે બીજો થોડા ખરો બીજો કોઈ ગોઠવણી કરી આલે બીજી મોટરની પણ એ તો ના આપે ના આપે પણ સ્વામી એ હું કહી દીધું કે જાઓ જેટલું ફરવું એ પાછું ઇન્દ્ર વગરને લખ્યા છે કે ઉતાવળ નહીં કરવાની. સ્વામી જેટલું રોકાવું એટલું રોકાય. ગોંડલ પોતાયા જ્યાં જેટલું રોકાવું જેટલું ફરવું એટલું ફરે એવું પાછું લખ્યા છે. અને આ કીધો એવા કોણ પુરુષ મળે નિર્માની તો ત્યાં આપણે એના આજે કોઈ પથરા જવાય છીએ છતાં પણ આપણા અસત્ય કેટલું રાખે એ મોટાની એ મોટા સુધી એવા આપણે ના શીખવાઈ જતી આપણે ના આપશું કોઈને તો શું કહેવું. જો હવે ના આવે એની વાત કરે છે આવે એની વાત તો કેટલી બધી છે પણ ના આવે શું શું કહે જુઓ. મહિમા ના હોય આવી રીતે વિશ્વાસ ના હોય વચ્ચેનો મહિમા ના હોય આ બહુ મોટા કહેવાય. પણ આ લોકમાં મોટા કહેવાય એટલું પણ છે ખાતર પીતા આવડતું પહેરતે ઉઠતા આવડતું ભગવાને શું ઘણું આપ્યું છે પણ એનું છે કે ભોગવતા નથી આવડતું. એવી રીતના આ અનંત પ્રકારના મનુષ્ય ભાવની ક્યાં છૂટો છે. આ તો મહારાજ આપણું જણાવે છે પણ આવી રીતના ભાવો થાય જીવને કે છે એટલે પછી ગુણ આવવાની વાત ક્યાં રહે પણ હોય એ પછી ઉડી જાય. જય સ્વામિનારાયણ કહી ત્યાં પેલા મહિમાની વાત ન કરી કે પેલો શિવો આવતો હતો તે પેલા કહ્યું કે હાથી હજારો હોય નાકા જેટલો દરવાજો ને હજારો હાથી ચાલે છે પણ છેલ્લો હાથી પૂંછડે હલવાનો. અરે ગપ્પા શું મારો ભલા માણસ તે પેલો શીરો આવતો તો એ ઉડી ગયો. તો અને પેલો બોલ્યો કે ભાઈ ભગવાનની શું વાત આણુમાંથી લેરું કરે ને લેરુંમાંથી આણું કરે. ભગવાન કાંઈ શું કરે તો એને 10 અજમણ આવતો તો મનાયો કરાજો વિશ્વાસ આ મહિમા અને પેલો મહિમા એમ એમાં એટલો ફેર પડી જાય તો શું કહે જો હા લો વિવેક નથી મોટા કહેવાય પણ વિવેક નથી. જો ખાતા પીતા આવડતું નથી. ઓહો ઓહો કેટલા લોક તો જો કેટલા ભોળા કરે. આપણા કરતા જગતના જીતે એમ જ જાણ હો કે આપણા કરતા જો સાધુ કેટલો લોક છે કેટલો મનુષ્ય છે કેટલા ધોળા કરે છે રાત ધોળા એટલા સારું પડી શા હાલ ધોળા કરે છે એ પેલા ખબર ન પડે. જો આપવા લેવામાં વિવેક નથી. જેને આપવા ઘટતો એમ નથી આપવા ના આપવા ઘટે આપણે બુદ્ધિ આપણે વિચાર કરીએ પણ એમની બુદ્ધિ અને એમની દ્રષ્ટિમાં શું છે એ આપણે ન સમજી શકીએ એટલે એવો મનુષ્ય ભાવ પડે છે કે ના આપવાનું હોય ના આપતા છે આપવા જેવું હોય નથી આપતા. આવો વિવેક નથી એમ છે. આ વિવેક વાળો થઈ ગયો પેલા મોટા પુરુષ વિવેક વગર ના થતો ભાવ છે કે ભાવ પર છે મનુષ્ય ભાવ આવે તો પછી ગુણ આવવાની વાત જ ક્યાં રહી પણ એનો સંબંધ જ ના રહ્યો. મનુષ્ય ભાવ આવ્યો થઈ ગયો એટલે પછી એનો સંબંધ તૂટી ગયો એટલે ગુણ આવવાની વાત જ નહીં. જો આવા ભાવ પર છે તો ગુણ ના આવે. હા માટે જે કરે છે તે હોય જે કરે છે સારું કરે છે અને જે કરે છે આપણા હિતના માટે આપણા ભલાના માટે કરે છે. અમને તો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. કોઈનું રાખે કોઈને બોલાવે અને કોઈના સાથે ઉપર હેત કરે એ બધી આપણા જીવના કલ્યાણના હારે કરે છે પણ એમને કોઈ પ્રકારનો મોહ કે આસક્તિ કોઈ શક નથી. એવી રીતનું જે આપણે સાથે જો મહિમા રહે તો એમના ગુણ આવે અને આવી રીતનો જો ગુણ મહિમા ન રહે અને આવી રીતે મનુષ્ય ભાવ આવે તો ગુણ આવે નહીં અને ગુણ હોય તો એ હાલ્યા જાય પછી અને પછી તો
કે આમનો જેવા ભાવ પડશે એવો થાય. લોભી સમજે લોભ થાય, માની સમજે માન આવીને કરે, કામી સમજે કામ આવીને કરે, સ્વાદી સમજે સ્વાદ આવીને ઘર કરે, એમ દોષ માત્ર આવીને વાત કરે. અને સકે જો આવી રીતે મનુષ્ય ભાવ આવે તો મહિમા ન સમજાય તો, અને જો મહિમા સમજાય તો સ્વભાવ માત્ર દોષ માત્ર ટળી જાય અને એમના સારા જે ગુણ એ આપણા જીવનમાં આવે. તો શું કહેવું? હવે કુમતી જીવ લખ્યો એને, કુમતી એટલે એની દુષ્ટ એવી મતી છે એટલે એને ગુણ આવતો નથી, એને મનુષ્ય ભાવ આવ્યા કરે. આટલું ઠીક નથી કરતા, આટલું આમ કરે છે, આટલું આમ કરે, એવા મનુષ્ય ભાવ આવ્યા કરે છે તો એ સારું છે. અને પછી જોવામાં જાય તો અધોગતિ, પછી જમપુરીમાં જમ આંકડી ઘાલે કે આનો તો આપણે અહીંથી દર્શન નથી થતા, એવા જમ પણ આંકડીમાં ગામ ખાલી જાય કે જમ પણ સહન ન કરે એવું મોટાપુરના ગૃહનું પાપ છે. એટલે એનો ઉદ્ધાર મારે કે થાય જ નહીં કોઈ દિવસ, કોઈ જન્મ કરે અધોગતિ નહીં થાય. તો શું કહે